તો એક એવી તસવીર સામે આવી જેણે સૌ કોઈને ચોંકાવી દીધા। એક એવી તસવીર સામે આવી કે જેના કારણે જે દ્રશ્ય જોતા જ સૌ કોઈના હૃદય હચમચી ઉઠ્યા। ત્યારે હવે ઉત્તરકાશીમાં કઈ રીતે તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા તે આપને બતાવીશું। તો ધરાલીમાં ગામમાં વાદળ ફાટતા તબાહી મચી ગઈ। ઉત્તરકાશીમાં જાણે કે કુદરતના કહેરની તસવીરો સામે આવી અને તેણે અનેક ઘર અને હોટલો જે છે તે તબાહ કરી નાખ્યા। ધરાલી ગામમાં વાદળ ફાટવાની આ ઘટના ઘટી જ્યાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે અને સાથે જ્યારે વાદળ ફાટવાની ઘટના ઘટી ત્યારે પાણી સાથે કાટમાળ પણ ગામમાં ધસી આવ્યો। જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં જે ગતિ સાથે પાણી વહી રહ્યું છે તેની સાથે સાથે કાટમાળ પણ આ પાણીની સાથે ગતિ સાથે વહી રહ્યો હતો અને તેને કારણે તે જે પણ ઘર અને હોટેલ પરથી વહ્યું ત્યાંથી મોટા પાયે નુકસાનની ખબરો સામે આવી છે। કાટમાળ સાથે અનેક મકાન અને હોટેલ તણાઈ ગયા હોવાની પણ ખબર સામે આવી રહી છે કારણ કે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે। તો દુર્ઘટના બાદ એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા બચાવ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। સાથે જ આઈટીબીપી એનડીઆરએફ પણ રાહત અને બચાવ કાર્યમાં જોડાયું છે। ઇન્ડિયન આર્મી દ્વારા પણ હાલ બચાવ કાર્ય પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે હર્ષિલ કેમ્પથી પહોંચીને સેનાએ લોકોને બચાવ્યા હતા કારણ કે મોટી સંખ્યામાં લોકો અહીં જમવા માટે આવતા હોય છે। અત્યાર સુધીમાં 5 લોકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે પરંતુ જે રીતે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે આ મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતાઓ છે। અત્યાર સુધી જે ખબર સામે આવી છે લગભગ 60થી વધુ લોકો ધરાલીમાંથી લાપતા થયાના અહેવાલ છે। તેઓની પણ શોધખોળ ચલાવવામાં આવી રહી છે। ધીમે ધીમે આ બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। તો સાથે જ ફસાયેલા 100થી વધુ લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરાઈ રહ્યું છે। પીએમ મોદી અને અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે વાતચીત કરી હતી। પુષ્કર ધામી સાથે વાતચીત કરીને તેઓએ સ્થિતિનો તાગ મેળવ્યો અને હાલ આ પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળી શકાય તે માટેનો વિસ્તારથી તેઓએ ચર્ચા પણ કરી હતી। જોકે સાથે જ મુખ્યમંત્રી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે હાલ જે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં રેસ્ક્યુ ઓપરેશન સૌથી ઝડપથી કરવામાં આવી રહ્યું છે। જે વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થયા છે ત્યાં ખાસ કરીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે।